સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। બારડોલી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બાબેન, અફવા, અસ્તાન, ઇસરોલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદના પગલે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બાબેન, અફવા, આસ્તાન, ઇસરોલી આ તમામ ગામડાઓ વરસાદથી ભીંજાયા। વરસાદને પગલે અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તરફ બારડોલીની વાત કરીએ। બારડોલીમાં 1.5 ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલના દાવા ખુલી ગયા। બારડોલીમાં 1.25 ઇંચ વરસાદમાં 3 સ્થળોએ પાણી ભરાયા। શામળિયા મોરા, કહાનફળિયા, આશાપુરી મંદિર નજીક પાણી ભરાયા। જેસીબી બોલાવીને પાણીના નિકાલ કરવાની ફરજ પડી। 1.25 ઇંચ વરસાદના વોર્ડ નંબર 7ના 3 વિસ્તારની હાલત દયનીય થઈ ગઈ। વોર્ડ નંબર 7ના નગરસેવકો જોઈ લો તમારા વિસ્તારની હાલત કેવી છે। રાજેશ પટેલ, અંકિતા પટેલ, કામિની જોશી, વિપુલભાઈ, જુઓ તમારા વોર્ડની હાલત જુઓ। પાણી ભરાતા નવા ચૂંટાયેલા સદસ્યો સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ। ઇન્દ્રમલ, શું સ્થિતિ થઈ વરસાદથી? વરસાદની અંદર માત્ર 10 થી 15 મિનિટ વરસેલા એક ઝાપટાએ છે તે પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય છે પાલિકાની તેની પોલ ખોલી નાખી છે। ખાસ કરીને બારડોલી નગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છે તે લગભગ 10 થી 15 મિનિટ જેટલો એક વરસાદ પડ્યો હતો। એક સામાન્ય ઝાપટું જેવું પડ્યું હતું અને તેમાં જ છે તે બારડોલી નગરની હાલત છે તે ખરાબ થઈ ગઈ હતી અને તેમાં પણ ખાસ કરીને જે વોર્ડ નંબર 7 છે, જે સામળિયા મોરા, કહાન ફળિયાદની ઉત્તરથી તરફનો વિસ્તાર તેમજ આશાપુરી મંદિર જે આવેલું છે તે વિસ્તારની અંદર 10-15 મિનિટના વરસાદની અંદર છે તે પાણીનો ભરાવો થઈ ગયો હતો અને તેને લઈને સ્થાનિકો જે છે તે આ વિસ્તારના રહેવાસીઓ છે તે ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા। થોડો જ પાણીનો ભરાવો થઈ જતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો અને જેને લઈને જે ગુસ્સો હતો તે સ્થાનિક કોર્પોરેટર પર ઉતર્યો હતો। ખાસ કરીને હાલત જે નવા ચૂંટાયેલા કોર્પોરેટર છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક જેસીબી મંગાવી અને જે ગટરના ઢાંકણા હતા તેને તોડી અને આ પાણી નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો હજુ તો થોડો અમથો વરસાદ વરસ્યો ત્યાં પાણી ભરાઈ ગયા। પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે પણ હજુ તો સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી। શરૂઆતનો વરસાદ છે ત્યાં બધા જ દાવાની પોલ ખુલી ગઈ। બારડોલીના આ દ્રશ્યો છે। હજુ તો માત્ર 1.25 ઇંચ વરસાદ વરસ્યો અને 3 સ્થળોએ પાણી ભરાઈ ગયા। જુઓ હાલત જુઓ। શામળિયા મોરા, કહાનફળિયા, આશાપુરા મંદિર આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા। જેસીબી બોલાવવું પડ્યું। 1.25 ઇંચ વરસાદમાં જેસીબી બોલાવીને પાણીના નિકાલ કરવાની ફરજ પડી। આ હાલત છે અને કે લોકોની સેવા કરવા માટે અમે ચૂંટાયા છીએ, લોકોની સેવા કરવા માટે અમે તત્પર છીએ। તત્પરતા કેવી છે અહીંયા રસ્તા ઉપર દેખાઈ ગઈ। વોર્ડ નંબર 7ના નગરસેવક વિપુલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિપુલભાઈ, દ્રશ્યો તમે જોવો છો, હાલત તમે જુઓ છો, કહેશો શું? વિપુલભાઈ, હા બોલો બેન। જે આ લોકોની હાલત થઈ, હજુ તો 1.25 ઇંચ વરસાદ વરસ્યો, આ તો કેવી બેન સમસ્યા રજૂઆત કરેલી છે ને પારો બાંધેલો બેન, પારો ખોલી ગયો ને પાણી નીકળી ગયા છે। ને બીજી વસ્તુ એવી છે કે ત્યારે મોટર ચાલુ હતી પણ લાઈટ ગઈ એના માટે મોટર બી બંધ થઈ ગઈ બેન, એના માટે પાણી ચોકઅપ થઈ ગયું। પણ એમને એ મોટર ચાલુ થઈ, મારી વાત તો સાંભળો બેન, લાઈટ આવી, મોટર ચાલુ, પાણી તરત નીકળી ગયા છે બેન। પણ રસ્તો જ એવો છે કે આ રસ્તામાંથી કદાચ કોઈ નીકળે ને તો પડી જાય તો ખબર પણ ના પડે, ક્યાં ખાડો છે ક્યાં રસ્તો છે એ પણ ખબર ના પડે। વિપુલભાઈ, તે પણ કામ ચાલુ જ છે અત્યારે બેન, સમસ્યાનું નિરાકરણ લાવવાની તૈયારીમાં જ છે, પણ લગભગ ચાલુ છે બેન। વિપુલભાઈ, જ્યાં સુધી મને ખબર છે, તમારા જેટલું તો કદાચ નોલેજ નહીં હોય પણ મને ખબર છે ત્યાં સુધી પ્રી મોન્સૂન કામગીરી વરસાદ પહેલા થઈ જતી હોય છે અને 15-16 જૂન પહેલા લગભગ થઈ જતી હોય છે। તો પછી આ પ્રશ્ન મોટો છે, તેનું કામ ચાલુ જ છે, એનું નિરાકરણ લાવવા માટે અમે તત્પર જ છે બેન, ચાલુ જ છે કામ। ના, લગભગ પ્રી મોન્સૂન કામગીરી એટલે મોન્સૂન પહેલા, પ્રી એટલે ચોમાસાની પહેલા થઈ જતી હોય ને લગભગ તો વિપુલભાઈ? હા બેન, હા બરાબર છે તમારી વાત। તો પછી આ કામગીરી કેમ નથી થઈ વિપુલભાઈ? બેન પારો બાંધે તો પારો ખોલેલો જ છે, ખોઈ લો એટલે આ નિરાકરણ આવી ગયેલું છે અને ચાલુ જ છે બેન।
એટલે આ ત્રણ વિસ્તારમાં આવું છે, ત્રણેય વિસ્તારમાં તમે આવું જ બહાનું કાઢશો વિપુલભાઈ? ના બેન, બહાનું નથી કાઢતા. અમે કામ ચાલુ છે, સમસ્યાનું નિરાકરણ લાવવા સારું અમારે તૈયારી છે ને કામગીરી ચાલુ જ છે બેન. તમે જો પાડાની કદાચ વાત કરતા હોય ને તો આ જેટલા રસ્તા દેખાય છે ને આ એકે રસ્તામાં પાડા જેવું કંઈ દેખાતું નથી, સૌથી પહેલી વાત. બીજું આ જો રસ્તો તમારા સ્ક્રીન ઉપર કદાચ એબીપી દેખાતું હોય ને તો સ્ક્રીન ઉપર તમને બતાવીએ કે પાડો તો બહુ દૂરની વાત, જે રસ્તો છે ને એ પણ યોગ્ય નથી. ના બેન, તેનું કાર્પેટિંગ થઈ જશે. એક દિવસમાં આવે રિપેરિંગ કરશો? થઈ જશે બેન. એક દિવસમાં રિપેરિંગ થઈ જાય તો આટલા દિવસથી કેમ નહોતું કર્યું? સૌથી મોટો સવાલ એ છે. બેન રજૂઆત કરેલી જ હતી ને ચાલુ જ છે, કામગીરી ચાલુ જ છે બેન. નગરસેવક તરીકે રજૂઆત કરવાથી તમારી જવાબદારી પૂરી થઈ જાય છે વિપુલભાઈ? ના બેન, પૂરી નથી થતી, પણ અમારી મહેનત ચાલુ જ છે, એનું નિરાકરણ લઈ આવશો. વિપુલભાઈ, મહેનત હોત ને તો અત્યારે આ સ્થિતિ લોકોની 1.5 ઇંચ વરસાદમાં ના થઈ હોત અને હજુ તો સત્તાવાર રીતે ચોમાસું બેઠું એ નથી, ત્યાં જેસીબી મગાવવાની ફરજ પડી. વિપુલભાઈ જુઓ તો ખરા, ખરેખર આપણી લોકો નાગરિકોની કમનસીબી ના કહેવાય વિપુલભાઈ? હતો ને પારો ફોડ્યો, પાણી નીકળી ગયું. બીજું કે લાઇટની સમસ્યા, તેને કારણે મોટર બંધ હતી, મોટર ચાલુ થઈને બેન તરત પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું બેન. પણ એમ નહીં, આ 3 જગ્યાએ આવું થયું. એક જગ્યાએ તમે પાડો કહો છો પણ બીજી જગ્યાએ પાડા ક્યાં ગોતવા જવાના? સમસ્યા નિરાકરણ લાવીને જ આવ્યા છે બેન. હજુ તો ઘરે આવીને આ પાણી બી નથી પીધું બેન, બેઠા જ અમે. પણ વિપુલભાઈ, હવે હજુ તમે વિચાર કરો કે આ 1.5 ઇંચ વરસાદમાં તમે એમ કહો છો તમારે પાણી નથી પીવાયું, એટલું તમારે હેરાનગતિ થઈ, તો માની લો કે હજુ તો ચોમાસું આવે, 5-10 ઇંચ વરસાદ એક ધારો પડી જાય તો તમારી લોકોની હાલત શું થાય નાગરિકોની સાથે? અમને તો એ ચિંતા થાય કે જો વિપુલભાઈ નગરસેવક તરીકે પાણી પીવાના ન રહે તો લોકોની સેવા તો કઈ રીતે કરશે? ના સાચી વાત છે. આશા રાખીએ વિપુલભાઈ કે આ કામગીરી ઝડપથી કરવામાં આવે અને લોકોને હાલાકી ન પડે અને તમે પણ પાણી પીવાને લાયક રહી શકો. વિપુલભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો જુઓ, આ દ્રશ્યો બારડોલીના છે, જ્યાં હજુ તો 1.5 ઇંચ વરસાદ પડ્યો, 3 જગ્યાએ એટલા પાણી ભરાઈ ગયા કે જેસીબી બોલાવવાની ફરજ પડી. રસ્તો તો ક્યાંય દેખાણો નથી. 1.5 ઇંચ વરસાદમાં તો રસ્તો આખો નદીમાં ફેરવાઈ ગયો. અને જે નગરસેવક સાહેબ છે એવું કહે છે કે એક જગ્યાએ પાડો તૂટી ગયો અને આવું થયું, પણ એ વાત કદાચ કોઈને ગળે ના ઉતરે, ન નાગરિકોને ન બીજા કોઈ સામાન્ય લોકોને.